નિર્દોષ કોઈનું પણ નાનું બાળક જોઈએ તો સવકે અને જો મોટા પ્રત્યે ક્યાંક સ્નેહ કરતા હશું ને દોષ આવે. એટલે નિર્દોષ પ્રેમ નાના બાળકમાં થાય. તેથી મહાપ્રભુએ પ્રભુની બાલભાવની સેવા શ્રી વલ્લભનું મનોવિજ્ઞાન કેટલું. જો મોટા સ્વરૂપની સેવા આપે તો ક્યાંક સેવા કરનારનો ભાવ દૂષિત અને દૂષિત ન બને એનો ભાવ માટે બાલભાવ. હવે નાના બાળકની માની શું જવાબદારી? સવારે જાગે એટલે કહ્યું એની માટે દૂધ તૈયાર કરવા. એમ જેના ઘરમાં સેવા બિરાજે તો સેવામાં ઠાકોરજી જાગે ત્યાર પહેલા ઠાકોરજી માટે દૂધ તૈયાર કરવાનું. આઉટકમ છે ને ભાઈ ભૂલતા ત્યાં સુધારું સમજવા. ત્યાં માટે સવારમાં સેવામાં ધરવા માટે દૂધનો કટોરો ભર્યો, એમાં સાકર પધરાવી, પછી ગરમ ગરમ દૂધ ઠાકોરજી આરોગ્ય તો નાખી એટલે દૂધને હલાવવા માટે અંદર ચમચો મૂકો. હવે આ માજી એવા કરી કે એની પાસે ચમચો અને એ જમાનામાં ચમચામાં આપતો દેવાજે નહીં. આજે તો જ્યાં જઈએ ત્યાં ઢગલા બંધ ચમચા. એની ખોટ અને જો ક્યાંક જો મુશ્કેલી હોય ને તો જેટલી ઠાકોરજીની નહીં, જેટલી મહારાજની નહીં, જેટલી સિદ્ધાંતની નહીં, એટલી આ ચમચાઓની મુશ્કેલી હોય. આપણને ત્યાં સુધી જવાબદાર એટલે મહાપ્રભુજીએ આ સિદ્ધાંતમાં કહ્યું છે ને 3 જણા પ્રતિબંધ, એમાં એક ચોથું નામ ઉમેર હતું. તો આ માજી બિચારા સાચું પાણી પીધું અને સાડીના છેડાથી ઘસી ઘસીને પૂછ્યું કે દાંતણનો કોઈ દોષ દૂધમાં ના આવે. અને આમ ચોખ્ખું ચંદન જેવું કરી દાંતણ દૂધના કરવાનું. હવે આમાંથી ત્યાં દોષ ન આવે નહીં આવે તો આ તો પ્રથમ વખતથી માજી ચમચાને બદલે દૂધના કટોરામાં દાંતણ મૂકે છે. ત્યારે તો આપણે રોજ સેવામાં ભૂખ કરતા આવ્યા, ચમચો મૂકતા હતા. એમ આજે પૂછ્યું નહીં કેમ, એમ બધું મનથી જ નક્કી કર્યું. આજે બિચારા ઘરે એક દાંતણ મૂકે. હું તો સુખી છું તો હું એક દાંતણ મૂકું કે કેમ ચાલે? એટલે એને પોતાને ત્યાં બીજે જાય સેવામાં ચમચો મૂકવાનો બંધ કર્યો અને બે દાંતણ એનું જોઈને બીજાએ એમ કરતા વાત નગરશેઠના ઘર સુધી. એટલે નગરશેઠ વિચાર કરે કે ગામના તો લોકો એ ઘણી ઘણીને મૂકે, મોટો નગરશેઠ એટલે દાંતણનું થોડું. એક દિવસ એક સાચો વૈષ્ણવ આવ્યો. એ નગરશેઠને પૂછ્યો, નગરશેઠ આ દાંતણનો જોડો કેમ મૂક્યો મંગળભોગમાં?
એ બિચારો ઘણી દાંતો મૂકતો હતો, પણ હું નગર છે મારી ઇજ્જત ક્યારે કહેવાય હું જુદો મૂકતો એટલે નહીં મૂક્યું. મને બીજી કાંઈ ખબર નહીં. તો ચાલો નગર છે પેલાને પૂછીએ. એને ત્યાં આવીને પૂછ્યું રાજપૂત કઈ દાંતો મૂકતો હતો? મને કશી ખબર નહીં. મેં પેલા ત્યાં જોયું મારે તરફથી જોયા. એમ પૂછતા માજીને ત્યાં માજીને પૂછ્યું, માં તમે મંગળભોગમાં દૂધના કટોરામાં દાંતો નથી મૂકતા? માં ભાઈ યશોદાને ગોદમાં રમનારો સદાનંદ શ્રી મારા ગુરુદેવ વલ્લભની કાનથી મને સેવાનો આનંદ આપવા મારે ઘેર ગયા. મારો લાંબ સવારમાં જાગે એને દૂધ પીવું. દૂધ તો ગરમ થયું, પણ મારો લાવો ગરમ દૂધ પીએ તો લાગે. હવે દૂધને ઠંડુ કરવા ચમચો કેમ મારી પાસે દાંતણ હતું. એને જોઈ ચોખ્ખું કરીને દૂધના ટકોરામાં મૂકી. મારો લાલો ગરમ દૂધથી ગાંધી ત્યાં દૂધનો ભાવ અને કોઈ ભાવ વિનાનો દાંતણનો જોડો વિનાનો નરક થઈ તો એકનું જોઈને બીજાને કર્યું, બીજાનું જોઈને ત્રીજાએ કર્યું. જેની પાછળ કોઈ સમજ નથી, જેની પાછળ કોઈ ભાવ નથી, જેની પાછળ કોઈ કારણ નથી, એનું નામ પ્રવાહ. એનું નામ પ્રવાહ. પછી જેની પાછળ કોઈ કારણ છે એનું નામ મર્યાદા. અને જેની પાછળ કેવલ ભાવ, કેવલ સ્નેહ છે, બીજું કોઈ કારણ નથી, દેખાદેખી પણ નથી, આનું નામ પુષ્ટિ. હવે પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ આ ત્રણ ભાવ જગતમાં દરેકને લાગે છે. દરેક જગ્યાએ આવા ત્રણ ભેદ છે. જીવ પણ ત્રણ પ્રકારના, કોઈ પુષ્ટિના, કોઈ મર્યાદાના, કોઈ પ્રવાહ. વસ્ત્રોને પણ આ ભાવ, ક્રિયામાં પણ આ ભાવ, કોઈ પ્રવાહની ક્રિયા, એ કોઈ મર્યાદાની ક્રિયા, એ પુષ્ટિની ક્રિયા. એ જ રીતે પુષ્પોમાં પણ આ ભાવ. માર્કેટમાં તો આવે ને પુષ્પનો ઢગલો આવે. મેં ગયા છે બધું હોય છે. ગુલાબનો ઢગલો હોય ને, મોગરાનો હોય ને, ભૂઈનો હોય ને, ઢગલા. એમાં જે પ્રવાહ માર્ગના પુષ્પો એ કોઈના સ્ટેજ ડેકોરેશનમાં થઈ જાય, કોઈના ગાડીના ડેકોરેશનમાં થઈ જાય. એ પ્રવાહ માર્ગના પુષ્પો ક્યાં ચાલ્યા? જે મર્યાદા માર્ગના પુષ્પો છે તે યજ્ઞમાં ગયા, માતાના મંદિરમાં ગયા, મહાદેવના મંદિરમાં ગયા. એ પુષ્પો ક્યાં ચાલ્યા ગયા? આટલા બધા ઢગલામાંથી આ પુષ્પો કેમ ત્યાં ગયા? કેમ? એની સાથે વિજ્ઞાન દરેક મર્યાદાના હતા એટલે ક્યાં જાય, પેલા પ્રવાહના હતા એ ક્યાં જાય. અને એ ઢગલામાં જે પુષ્ટિના પુષ્પો હતા